સ્વ વિઠ્ઠલભાઈ રાંદડિયાની 5મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો હતો। રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે પોરબંદરના પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઈ રાંદડિયાની 5મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો હતો। ગુજરાત સરકારના કૃષિ મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં યોજાયો રક્તદાન કેમ્પ। ધોરાજીમાં લેઉવા પટેલ સમાજ ખાતે સ્વ વિઠ્ઠલભાઈ રાંદડિયાની 5મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો હતો। કૃષિ મંત્રી રાઘવજી પટેલનું મહત્વનું નિવેદન। ધોરાજી ઉપલેટા પથકમાં ભારે વરસાદને કારણે પાક નુકસાન બાબતે મહત્વનું નિવેદન। ધોરાજી ઉપલેટા તાલુકામાં ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં વહેલી તકે સર્વે કામગીરી કરવામાં આવશે। રાઘવજી પટેલ સર્વે કામગીરી કર્યા બાદ સહાય અંગે સરકારમાં રજૂઆત કરવામાં આવશે। રિપોર્ટર નયનભાઈ રાવરાણી। સૌરાષ્ટ્રના મજબૂત ખેડૂત આગેવાન સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાંદડિયાની પુણ્યતિથિની ઉજવણી આજે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં સહકારી ક્ષેત્ર, પંચાયત ક્ષેત્ર અને અમારા લેવા પટેલ સમાજના જુદા જુદા મંડળો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે। એમાં જેવા રક્તદાન કેમ્પ અને અન્ય સેવાકીય કાર્યક્રમો દ્વારા આ કાર્યક્રમની ઉજવણી સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં થઈ રહી છે। ત્યારે આજે હું કાલાવડ, જામકંડોરણા થઈ અને અહીં આવ્યો છું હાજરી આપવા માટે। અહીંથી હજી હું ઉપલેટા જવાનો છું અને ત્યારબાદ ઉપલેટા અને ધોરાજી તાલુકાના અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ અને પરિસ્થિતિનું નિરીક્ષણ કરી જાત માહિતી મેળવવાનો છું। અધિકારીઓ સાથે બેસી પ્રશ્નોની ચર્ચા કરી અને હકીકતો મેળવવા માટે આજે હું આવ્યો છું। સાહેબ, ઉપલેટા અને ધોરાજી પંથકમાં બહુ વરસાદ થયો, ખેતરમાં પણ પુષ્કળ નુકસાન છે, શું કહેવાનું? હવે આ બધી પરિસ્થિતિની જાત તપાસ કરવા માટે અને નિરીક્ષણ કરવા માટે હું આવ્યો છું। ત્યારે આ બધી પરિસ્થિતિ જોઈ અને આગળ શું કાર્યવાહી કરવી એ અમે નક્કી કરશું। કેટલા સમયની અંદરમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે? જેમ બને એમ ઝડપથી આ કાર્યવાહી હાથ ધરવામાં આવશે।